હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક્સ પાર્ટ 2. પાર્ટ 2ની અંદર મિત્રો આપણે આજે ઇન્ફ્લેશનના કારણો, તેને કઈ રીતના મેઝર કરાય છે, તેને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ અને ગવર્મેન્ટ દ્વારા કયા રેમેડિયલ ટૂલ્સ યુઝ કરવામાં આવે છે તેના વિશે જાણીશું. તો સૌથી પહેલો કન્સેપ્ટ છે મિત્રો ઇન્ફ્લેશન. તો ઇન્ફ્લેશનને ગુજરાતીમાં મિત્રો આપણે ફુગાવો પણ કહીએ છીએ અને એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, ડિસેમ્બર 2020, જાન્યુઆરી 2021 અને ફેબ્રુઆરી 2021, જેની અંદર A, B, C આ ગુડ્સ તરીકે લઈએ છીએ. ABC ગુડ્સ જેની કિંમત ડિસેમ્બરમાં 110 રૂપિયા હતી, જાન્યુઆરીમાં વધીને 115 થઈ અને ફેબ્રુઆરીમાં વધીને 120 રૂપિયા થઈ. જે ગુડ્સ બી છે એની કિંમત ફોર એક્ઝામ્પલ 120 હતી, ડિસેમ્બર 2020ની અંદર 120 હતી, જે વધીને જાન્યુઆરી 2021માં 128 થઈ અને ફેબ્રુઆરી 2021માં 139. ગુડ્સ સી જે છે મિત્રો એની ડિસેમ્બરમાં કિંમત ફોર એક્ઝામ્પલ 200 લઈએ, જે વધીને જાન્યુઆરી 2021માં 220 થઈ અને જે ફેબ્રુઆરીમાં 245 થઈ. એવી જ રીતે સર્વિસનું ઉદાહરણ લઈએ. સર્વિસ XYZ જેની જાન્યુઆરીમાં કિંમત હતી 125, વાયની હતી 135 અને ઝેડની 250. જે એક્સ જે છે સર્વિસ એક્સની કિંમત જાન્યુઆરીમાં વધીને થઈ 150, વાયની થઈ 135 અને ઝેડની થઈ 280 અને જે ફેબ્રુઆરીમાં 250, 260 અને 300. તો મિત્રો આ એક એક્ઝામ્પલ છે ફુગાવાને સમજવા માટેનું કે ગુડ્સ ABC અને સર્વિસ XYZ એની કિંમત જે છે ડિસેમ્બરમાં આ છે, જાન્યુઆરીમાં એની કિંમતમાં શું થયો વધારો અને એનાથી પણ ડિસેમ્બરની કમ્પેરિઝનમાં જાન્યુઆરીમાં થોડો વધારો થયો, પરંતુ ફેબ્રુઆરીમાં એની કમ્પેરિઝનમાં કેવો વધારો થયો, જે વધારો જે છે એ થોડો એનાથી પણ વધારો છે. તો મિત્રો એ સમજવાનું છે કે ઇન્ફ્લેશન શું છે, એક નિશ્ચિત સમય દરમિયાન જે ગુડ્સ અને સર્વિસની કિંમતોમાં જે સતત વધારો થાય છે તેને આપણે શું કહીએ છીએ, ફુગાવો. તો હવે મિત્રો આ ફુગાવો થવાના કારણો શું છે? તો એનું પહેલું જ કારણ છે મિત્રો ડિમાન્ડ પુલ ફેક્ટર. કારણ અથવા ફેક્ટર, તેનું પહેલું ફેક્ટર છે ડિમાન્ડ પુલ ફેક્ટર. હવે આ ડિમાન્ડ પુલ ફેક્ટર એટલે મિત્રો માંગમાં જે અચાનક વધારો થયો છે ને, જેના કારણે શું આવ્યું, ઇન્ફ્લેશન. જેના કારણે શું થયું, ઇન્ફ્લેશન. આ ડિમાન્ડ પુલ અથવા માંગમાં વધારો થવાના જે કારણો છે ને એ આ મુજબ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ગ્રોવિંગ ઇકોનોમી, ગવર્મેન્ટે પોતાનું ખર્ચા જે છે એ વધારી દીધા હોય, અથવા તો ફિઝિકલ સ્ટિમ્યુલસ જે છે એમાં વધારો કરવામાં આવ્યો હોય, એના પછી જે છે બોરોવિંગની અંદર થોડો વધારો જોવા મળ્યો હોય, લોકો દ્વારા જે લોન લેવામાં આવે છે તેમાં વધારો જોવા મળ્યો હોય, એના પછી જે છે એ લો એમ્પ્લોયમેન્ટ રેટ છે. આ જે મિત્રો જે છે એ કન્સેપ્ટ પ્રિલિમ્સમાં ડીપમાં નહીં પૂછાય, એટલે હાલ આની અંદર આપણે ડીપમાં ના જતા ખાલી પ્રિલિમમાં કદાચ સેન્ટેન્સ બેઝ ક્વેશ્ચનની અંદર આવું કોઈ સેન્ટેન્સ આવી શકે કે ઇન્ફ્લેશનનું એક કારણ જે છે એ ગ્રોવિંગ ઇકોનોમી પણ છે. તો એ સેન્ટેન્સ કેવું થશે, સાચું. તો આની ડિટેલમાં નથી જતા. આની ડિટેલ માટે ડિસેમ્બર 30ના રોજ IM ઓફિસર એકેડમી દ્વારા GPSC માટે મેન્સની બેચ ચાલુ કરવામાં આવી રહી છે. એની અંદર આપણે એની ડિટેલ ચર્ચા કરીશું. હાલ ખાલી મોટું આટલું જાણી લો કે ઇન્ફ્લેશન
થવાના બે કારણો છે. એમાં પહેલું કારણ છે માંગમાં વધારો, જેને આપણે શું કહીએ છીએ, ડિમાન્ડ પુલ ફેક્ટર. અને આ ડિમાન્ડ પુલ જે ફેક્ટર છે એ માંગમાં જે વધારો થાય છે, અચાનક જે માંગમાં વધારો થાય છે એનું કારણ શું હોઈ શકે, તો આ એના કારણો છે. એના પછી બીજું છે મિત્રો કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશનનું બીજું કારણ છે કોસ્ટ પુશ. તો જે પડતર કિંમત જે છે, જે કોઈ પણ વસ્તુ અથવા સેવાની જે પડતર કિંમત છે એની અંદર કિંમતમાં જે વધારો થાય છે એના કારણે શું છે, બજારમાં તે વસ્તુ અથવા તે સેવાની કિંમતમાં શું જોવા મળે છે, વધારો. અને એ વધારો થવાના કારણો મિત્રો ઘણા બધા હોઈ શકે, જેમાંના એક છે જો ગવર્મેન્ટ દ્વારા ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ વધારી દેવામાં આવે તો વસ્તુની કિંમત વધી જશે. એના પછી બીજું છે ડેપ્રિસિએશન ઓફ કરન્સી. એના પછી છે ક્રૂડ ઓઇલના જે ભાવ છે એની અંદર ફ્લક્ચ્યુએશન. ફોર એક્ઝામ્પલ, હાલ ક્રૂડ ઓઇલના ભાવ છે બેરલ દીઠ, એક્ઝામ્પલ તરીકે, એક્ઝેક્ટ નથી કહેતો, ખાલી એક્ઝામ્પલના યુઝ કરવા માટે ભાવ કહું છું કે બેરલ દીઠ ફોર એક્ઝામ્પલ $78 છે. જો એ વધીને 82 કે 90 થઈ જાય તો ઓબ્વિયસલી આની ઇફેક્ટ ક્યાં જશે, પ્રોડક્શન કોસ્ટમાં. પ્રોડક્શન કોસ્ટમાં એમાં કિંમતમાં શું થશે, વધારો. અને જેને અલ્ટિમેટલી ફાઇનલ જે ગુડ્સ બજારમાં આવશે એની કિંમતમાં પણ એ વધારો જોવા મળશે. એના પછી છે મિત્રો ડિફેક્ટિવ ફૂડ સપ્લાય ચેન. તો એક ઉદાહરણ દ્વારા સમજીએ. સેકન્ડ વેવ આવ્યો, કોરોનાનો સેકન્ડ વેવ આવ્યો, જેની અંદર રેમડેસિવિર જે દવા હતી એની અચાનક માંગમાં શું થઈ ગયો, વધારો. પરંતુ એની જે પ્રોડક્શન જે છે એ તો એક લિમિટેડ હતું, પરંતુ જે માંગમાં અચાનક વધારો થયો જેના કારણે એની કિંમતોમાં શું થયું, વધારો. અને એ જે અચાનક માંગમાં વધારો થયો પરંતુ જે એની સપ્લાય જે છે એ પૂરતા પ્રમાણમાં ન હોવા છતાં પણ એ યોગ્ય લોકો સુધી ના પહોંચ્યું, તેના કારણે જે એની કિંમતમાં વધારો થયો તેને શું કહેવામાં આવે છે, એનું કારણ શું હતું મિત્રો, ડિફેક્ટિવ ફૂડ સપ્લાય ચેન. એના પછી છે લો ગ્રોથ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર. મોટાભાગની જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એ કોઈ પણ ગુડ્સ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં શું કરે છે, રો મટીરિયલ તરીકે યુઝ થાય છે. જો એનો ગ્રોથ ઓછો હશે અથવા લિમિટેડ હશે, એના જુદા જુદા કારણો હોઈ શકે, જે કારણો હાલ આપણે ધ્યાનમાં નથી લેતા. પરંતુ જો એ નીચો હશે અથવા ઓછો હશે તો જેના કારણે જે ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરતા પ્રમાણમાં જો નહીં મળે તો ઓટોમેટિકલી એના ભાવમાં શું જોવા મળશે, વધારો. અને એ ભાવમાં જે વધારો છે એ અલ્ટિમેટલી ક્યાં જોવા મળશે, ફાઇનલ ગુડ્સની અંદર. એના પછી લાસ્ટમાં છે ફૂડની અંદર જો ઇન્ફ્લેશન આવે તો. એના પછી છે મિત્રો કેટલા પ્રકારના ઇન્ફ્લેશનના ટાઈપ જોઈએ. એના પછી છે મિત્રો ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશનના ટાઈપ જોઈએ. એમાં પહેલો છે મિત્રો ક્રીપિંગ ઇન્ફ્લેશન. તો મિત્રો સમજીએ કે વોટ ઇઝ ક્રીપિંગ ઇન્ફ્લેશન. જે ઇન્ફ્લેશનનો રેટ 3% કે તેથી ઓછો હશે, 3% અથવા તેથી ઓછો, મતલબ અપ ટુ 3% હશે, એ ઇન્ફ્લેશન રેટને કેવો ઇન્ફ્લેશન કહેવામાં આવશે, ક્રીપિંગ ઇન્ફ્લેશન. એના પછી છે બીજો છે મિત્રો વોકિંગ અથવા તો ટ્રોટિંગ ઇન્ફ્લેશન. આ ઇન્ફ્લેશનની અંદર ઇન્ફ્લેશનનો રેટ જે છે કેટલો હશે, 4 થી 7%. જે ઇન્ફ્લેશનની અંદર 4 થી 7, જે ઇન્ફ્લેશનનો રેટ 4 થી 7% હશે તેવા ઇન્ફ્લેશનને મિત્રો વોકિંગ અથવા તો ટ્રોટિંગ ઇન્ફ્લેશન કહેવામાં આવશે. એના પછી છે મિત્રો રનિંગ અથવા તો ગેલોપિંગ ઇન્ફ્લેશન. જે ઇન્ફ્લેશનની અંદર રેટ ઓફ ઇન્ફ્લેશન 10 અથવા તેનાથી વધારે ટકા હશે તેવા ઇન્ફ્લેશનને શું કહેવામાં આવે છે મિત્રો, રનિંગ અથવા તો ગેલોપિંગ ઇન્ફ્લેશન. એના પછી છે રનઅવે અથવા તો હાઇપર ઇન્ફ્લેશન. જે ઇન્ફ્લેશનમાં જે ઇન્ફ્લેશનનો રેટ 100% કે તેથી વધારે હશે તેવા ઇન્ફ્લેશનને શું કહેવામાં આવે છે, હાઇપર ઇન્ફ્લેશન.
એના પછી છે મિત્રો સપ્રેસ્ડ અથવા તો રિપ્રેસ્ડ ઇન્ફ્લેશન. જે ઇન્ફ્લેશનની અંદર ડિમાન્ડ જે છે, ડિમાન્ડના કારણે જે ઇન્ફ્લેશન આવે છે તેને આપણે શું કહીએ છીએ? સપ્રેસ્ડ અથવા તો રિપ્રેસ્ડ ઇન્ફ્લેશન. એના પછી છે મિત્રો સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન. ડ્યુ ટુ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ. ફોર એક્ઝામ્પલ, કોઈ બી ઇકોનોમીની XYZ ઇકોનોમીની એક મેક્સિમમ કેપેસિટી હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયન ઇકોનોમી મેક્સિમમ કેપેસિટી છે 100 યુનિટ પ્રોડક્ટ કરવાની, બરોબર. અને જો સામે માંગ જે છે એ 110 યુનિટ થઈ જાય તો આના કારણે જે ઇન્ફ્લેશન આવશે તેને આપણે શું કહીશું? સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન. એના પછી છે મિત્રો કોર ઇન્ફ્લેશન. તો આ ઇન્ફ્લેશનમાં એવું હોય છે કે જે ઇન્ફ્લેશનની અંદર ફૂડ અને ફ્યુઅલની પ્રાઇસ જે છે એ ધ્યાનમાં ના લેવામાં આવે તો તેવા, અને જે ઇન્ફ્લેશનની ગણતરી કરવામાં આવે તો એવા ઇન્ફ્લેશનને શું કહેવામાં આવે છે? કોર ઇન્ફ્લેશન. એના પછી છે મિત્રો ઇન્ફ્લેશનને મેઝર કરવાના બે ટૂલ છે. પહેલું છે WPI. WPIનું ફૂલ ફોર્મ છે મિત્રો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. આ WPIને મિત્રો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રિલીઝ કરવામાં આવે છે. હાલમાં WPIનો રેટ કેટલો છે મિત્રો? 3.6%. આ WPIની મિત્રો એક લિમિટેશન છે, કારણ કે WPI જે છે એ સર્વિસ સેક્ટરને કન્સિડર કરતો નથી, અને તેથી જ 2014ની અંદર ઉર્જિત પટેલ કમિટી દ્વારા, કોના દ્વારા? ઉર્જિત પટેલ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે હાલ જે આપણો હેડલાઇન ઇન્ફ્લેશન છે, જે ઇન્ફ્લેશન રેટ આપણે હેડલાઇન ઇન્ફ્લેશન રેટ માટે WPIની જગ્યાએ CPIનો ઉપયોગ કરવામાં આવે. અને જે CPI જે છે એ મિત્રો રિટેલ લેવલે કાઉન્ટ કરવામાં આવે છે, અને એ CPIને જુદા જુદા સેક્ટર માટે પણ બહાર પાડવામાં આવે છે, જેમ કે CPI ફોર ઇન્ડસ્ટ્રીયલ લેબરર, CPI ફોર રૂરલ લેબરર, CPI ફોર અર્બન લેબરર. અને આ જ CPI જે છે એને ડિયરનેસ અલાઉન્સ કરીને, અલાઉન્સ જે ગવર્મેન્ટ એમ્પ્લોયીને આપવામાં આવે છે એને કેલ્ક્યુલેટ કરવા માટે પણ કોનો ઉપયોગ કરવામાં આવે છે? CPIમાં. હાલમાં CPI કેટલો છે? 4.48%. હવે પછી છે મિત્રો નેક્સ્ટ, આ જે ઇન્ફ્લેશન થાય છે એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે RBI અને ગવર્મેન્ટ કઈ કઈ રેમેડીનો ઉપયોગ કરે છે અથવા તો કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે? તેમાં મુખ્ય બે છે. એક છે મોનિટરી પોલિસી અને બીજું છે ફિસ્કલ પોલિસી. તો એમાં મોનિટરી પોલિસી જોઈએ. આ મોનિટરી પોલિસીનો ઉપયોગ RBI દ્વારા કરવામાં આવે છે. RBI દ્વારા મોનિટરી પોલિસીનો ઉપયોગ કરી એના બે ટૂલ્સનો ઉપયોગ કરીને, એક છે ક્વોન્ટિટેટિવ અને એક છે ક્વોલિટેટિવનો ઉપયોગ કરીને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં આવે છે. જેમાં કઈ રીતના, તો એને થોડું સમજીએ ડિટેલમાં. ફોર એક્ઝામ્પલ, ક્વોન્ટિટેટિવ ટૂલ્સની અંદર CRR છે. CRRનું ફૂલ ફોર્મ જે મિત્રો છે એ કેશ રિઝર્વ રેશિયો છે. જ્યારે SLRનું ફૂલ ફોર્મ છે મિત્રો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ બંનેનો ઉપયોગ કરીને કઈ રીતના માર્કેટની અંદર મની સપ્લાયને કંટ્રોલ કરવામાં આવે છે, અને એ જ મની સપ્લાયને ઉપર કંટ્રોલ કરી અને ઇન્ફ્લેશન ઉપર કઈ રીતના કંટ્રોલ કરવામાં આવે છે એને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, XYZ બેંક છે, એની ટોટલ નેટ ડિપોઝિટ જે છે મિત્રો એ કેટલી છે? ફોર એક્ઝામ્પલ 100 કરોડ, જેની અંદર CRR તરીકે એમને હાલમાં CRR નો રેટ કેટલો છે? 4%. તો કેટલા કરોડ રાખવા પડશે? 4 CR. જ્યારે SLR નો રેટ કેટલો છે? 18%. તો SLR તરીકે કેટલા રૂપિયા રહેશે? 18 કરોડ. તો ટોટલ કેટલા થયા?
આનું ટોટલ કરીએ તો ટોટલ થાય 22 શેર। તો 100 માંથી 22 કરોડ તો એઝ અ રિઝર્વ ક્યાં રાખવા પડશે? આરબીઆઈ ની અંદર। તો ટોટલ કેટલા બચ્યા મિત્રો? 78। જો આ સીઆરઆર ની રેટ ની અંદર વધારો કરવામાં આવે તો આ 78 કરોડનું બેંકો શું કરશે? લોનમાં આપશે। જો આ સીઆરઆર અને એસએલઆર ના રેટમાં આરબીઆઈ વધારો કરે તો જે બેંક પાસે લોનમાં ઘુમાવવા માટે જે પૈસા જે છે એ કેવા રહેશે? ઓછા। અને જો એ પૈસા ઓછા હશે તો એ હાઈ રેટે શું આપશે? લોન। અને જો હાઈ રેટે લોન જે છે એ લોકો દ્વારા ઓછી પ્રિફર કરવામાં આવશે અને ઓટોમેટિકલી જે ડિમાન્ડમાં ઘટાડો કરી અને ઇન્ફ્લેશન ઉપર કંટ્રોલ કરવામાં આવી શકે છે। એના પછી છે મિત્રો સીઆરઆર અને એસએલઆર તમે સમજી ગયા છો મિત્રો। એના પછી છે ઓપન માર્કેટ ઓપરેશન, એનું શોર્ટ ફોર્મ છે OMO, જેની અંદર આરબીઆઈ જે છે, આરબીઆઈ ગવર્મેન્ટ જે સિક્યુરિટી છે એની શું કરશે? લેવેચ, ખરીદ અથવા તો વેચાણ। જો માર્કેટમાં ઇન્ફ્લેશન હશે તો શું કરશે? ગવર્મેન્ટ સિક્યુરિટી વેચી અને જે બજારમાં નાણાંની જે મની સપ્લાય વધારે છે એને શું કરી લેશે? પાછો લઈ લેશે। મતલબ ગવર્મેન્ટ સિક્યુરિટી વેચશે તો XYZ જે ખરીદવાવાળા છે એ શું કરશે? આરબીઆઈને પૈસા આપશે તો ઓટોમેટિકલી બજારમાંથી એ પૈસા શું થઈ જશે? ઓછા થશે અને એ પૈસા ક્યાં આવી જશે? આરબીઆઈ પાસે। તો ઓપન માર્કેટ ઓપરેશન થ્રુ આરબીઆઈ જે છે એ ઇન્ફ્લેશનને કઈ રીતના કંટ્રોલ કરશે? ગવર્મેન્ટ સિક્યુરિટીની ખરીદ અથવા વેચાણ કરીને। ખરીદી ક્યારે કરશે? જ્યારે માર્કેટમાં મંદી હશે અથવા તો જેને આપણે બીજી ભાષામાં શું કહીશું? ડિફ્લેશન। એના પછી છે મિત્રો ડિફરન્ટ રેટ। જો જે રેટે શોર્ટ ટર્મ માટે બેંકો આરબીઆઈ પાસેથી લોન લે છે તેને શું કહેવામાં આવે છે? રેપો રેટ। હાલમાં રેપો રેટ કેટલો છે મિત્રો? 4%। જો આ 4%ની જગ્યાએ 10% કરવામાં આવે તો બેંકોને જે લોન જે છે એ ઊંચા ઇન્ટરેસ્ટ રેટે પડશે અને કેવી પડશે? મોંઘી। અને જે બેંકો જે છે એના કસ્ટમરને પણ મોંઘા રેટે જ શું કરશે? લોન આપશે। તો પછી એ જે છે એ લોન જે છે મોંઘા રેટની લોન આરબીઆઈ દ્વારા એવું વિચારવામાં આવે છે કે મોંઘા રેટની જે લોન છે એ કસ્ટમર જલ્દીથી પ્રિફર કરશે નહીં। એના પછી છે મિત્રો સેમ ટુ સેમ કે રિવર્સ રેપો રેટ કરે છે। જે રિવર્સ રેપો રેટ શું થશે મિત્રો? કે જે રેટ પર આરબીઆઈ બેંકો પાસેથી લોન લે છે તે રેટને શું કહેવામાં આવે છે? રિવર્સ રેપો રેટ। જો હાલમાં રિવર્સ રેપો રેટ જે છે એ 3.35% છે। જો રિવર્સ રેપો રેટ જે છે એને વધારી દેવામાં આવે તો બેંકોને સૌથી સેફેસ્ટ ઇન્કમ ક્યાંથી મળશે? આરબીઆઈ પાસેથી। તો બેંકો એ સમયે શું કરશે? કસ્ટમરને લોન ના આપતા આરબીઆઈ જોડે પૈસા જમા રાખશે અથવા આરબીઆઈને લોન આપશે। અને લાસ્ટમાં છે મિત્રો MSF જે છે એ એનું ફૂલ ફોર્મ છે મિત્રો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, જેનો હાલમાં રેટ છે 4.25%। જો MSF નો રેટ 4.25 થી વધારી અને એક્ઝામ્પલ તરીકે 10% કરી દેવામાં આવે તો બેંક દ્વારા જે લોન લેવામાં આવશે એ એમને કેવી પડશે? મોંઘી। અને અલ્ટિમેટલી એ જ વધારાનો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ક્યાં પાસ થશે? કસ્ટમર જોડે। અને કસ્ટમર એટલી મોંઘા રેટની લોન લેવા માટે એટલો જલ્દી તૈયાર થશે નહીં અને અલ્ટિમેટલી જો એમના પાસે કસ્ટમર અથવા લોકો પાસે પૈસા જ નહીં હોય તો એ ડિમાન્ડ ક્યાંથી કરશે? તો આ રીતના આરબીઆઈ દ્વારા પોતાની મોનેટરી પોલિસી થ્રુ ક્વોન્ટિટેટિવ જે ટૂલ્સ છે જેમાં આ ડિફરન્ટ રેટ અને રિઝર્વનો ઉપયોગ કરીને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનો શું કરશે? પ્રયત્ન। એના પછી એક ક્વોલિટેટિવ ટૂલ્સનો પણ ઉપયોગ કરે છે, જેમાં પહેલું છે લોન ટુ વેલ્યુ રેશિયો। એને એક ઉદાહરણ દ્વારા સમજીએ। ફોર એક્ઝામ્પલ XYZ પર્સન જે છે એની પાસે 1 kg શું છે? સોનું। તો
તો આ 1 kg સોનાને એ ગીરવે રાખી અને જો લોન લેવા જશે તો એ લોન 1 kg સોનાનો જે ભાવ છે એટલી જ નહીં આપે, એની અંદર થોડું માર્જિન રાખવામાં આવશે અને આ જ માર્જિન રકમને શું કહેવામાં આવે છે? લોન ટુ વેલ્યુ રેશિયો. ફોર એક્ઝામ્પલ હાલ 30% છે માર્જિન, જો આ માર્જિન વધારીને 50% કરવામાં આવશે તો અલ્ટિમેટલી જે છે લોકો પાસે પૈસા જે છે બેંક જ્યાં એ લોન લેવા જાય છે ત્યાંથી લોકો પાસે જે પૈસા છે એ કેવા આવશે? ઓછા. અને જે ઓછા પૈસા આવશે તો માંગમાં શું થશે? ઘટાડો. અને જેના કારણે શું થશે? ઇન્ફ્લેશનમાં કંટ્રોલ, ઇન્ફ્લેશન પર કંટ્રોલ. એના પછી મિત્રો બીજું છે કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ. તો વોટ ઇઝ કન્ઝ્યુમર ક્રેડિટ કંટ્રોલ? ફોર એક્ઝામ્પલ XYZ પર્સન જે છે એ બાઇક લેવા જાય છે, બરોબર ને? બાઇક, તો આ બાઇક એને જો એ લોન પર લેવા જશે તો એને અમુક ટકા શું ભરવું પડશે? ડાઉન પેમેન્ટ. જો આ ડાઉન પેમેન્ટની રકમ હાલ ફોર એક્ઝામ્પલ 10,000 હોય અને જો માર્કેટમાં ઇન્ફ્લેશન હોય અને આરબીઆઈ ઇન્ફ્લેશન ઉપર કંટ્રોલ કરવા માટે આ ટૂલ્સનો ઉપયોગ કરતો હોય તો આ જે ડાઉન પેમેન્ટની અમાઉન્ટ 10,000 છે એની જગ્યાએ શું કરશે? એ 20 કે 25,000 કરી દેશે, જેથી એના માંગમાં શું થઈ જાય? ઘટાડો. એના પછી છે રેશનિંગ. રેશનિંગ એટલે મિત્રો એવું થાય કે XYZ બેંક જે છે એની લોન જે છે એ પર્ટિક્યુલર સેક્ટર વાઇઝ આપતી હોય છે, તો આ રેશનિંગ થ્રુ આરબીઆઈ જે છે એ શું કહી દેશે કે ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર સેક્ટરમાં હાલ ઇન્ફ્લેશન જોવા મળી રહ્યો છે, બરોબર? તો આ એગ્રીકલ્ચર સેક્ટરની અંદર થ્રુ PSL પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર જે એગ્રીકલ્ચર સેક્ટરની ટકાવારી છે એમાં શું કરી દેશે આરબીઆઈ? ઘટાડો. બરોબર. એના પછી છે મિત્રો મોરાલ સુએશન. હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે? શક્તિકાંતા દાસ. અને એ વિવિધ જુદી બેંકો ફોર એક્ઝામ્પલ એક્સિસ બેંકના ડિરેક્ટર, SBIના ડિરેક્ટર અને બેંક ઓફ બરોડાના ડિરેક્ટર જોડે મીટિંગ કરી અને જે મોરલી એમને પ્રેરિત કરે છે લોનના ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે, જે રેટ જે છે બેંકો દ્વારા વધારો ઘટાડો કરવા માટે જે મોરલી એમને પ્રેરિત કરે છે એને શું કહેવામાં આવે છે? મોરાલ સુએશન. તો એના પછી છે મિત્રો થોડું PSL વિશે માહિતી આપી દઉં કે વોટ ઇઝ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે છે એ ઇન્ડિયન બેંકો માટે મિત્રો હાલ 40% છે. એના નેટ લોન જેટલી ગુમાડે છે, ફોર એક્ઝામ્પલ 100 કરોડ લોન બેંકે આપી છે XYZ બેંકે, બરોબર ને? તો એમાંથી 40% લોન તો ક્યાં આપવી પડશે? PSL થ્રુ. PSLની અંદર એગ્રીકલ્ચર આવે છે મિત્રો. એગ્રીકલ્ચર સેક્ટરની અંદર બીજું છે વીકર સેક્શન્સ. આ એગ્રીકલ્ચર અને વીકર સેક્શનને સ્પેશિયલ જે લોન માટે કોઈ સ્પેશિયલ રેટ નહીં હોય, પરંતુ ટોટલ એની જે નેટ લોન છે એની અંદરથી અમુક ટકા આમ જ જશે, આ જ સેક્ટરોમાં આપવામાં આવશે. એની જોગવાઈ PSL થ્રુ કરવામાં આવી છે, જેના માટે ઇન્ડિયન બેંકોને કેટલા? 40% પોતાની ટોટલ લોનના 40%. અને જો એ 40% લોન એ PSL થ્રુ સિલેક્ટેડ સેક્ટરોમાં ના આપે તો એ રિમેનિંગ અમાઉન્ટ ક્યાં જશે? રિજનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની અંદર. અને આ ફંડનું હેન્ડલિંગ હાલ કોણ કરે છે? નાબાર્ડ. નાબાર્ડની સ્થાપના મિત્રો 1980માં કરવામાં આવી હતી. એના પછી જે છે એ સેમ ટુ સેમ ફોરેન બેંકમાં પણ અપ્લાય થશે, પણ કેવી ફોરેન બેંકમાં? જેની બ્રાન્ચ જે છે 20 અથવા તેથી વધુ છે. પરંતુ જે 20 અથવા 20થી ઓછી બ્રાન્ચવાળી જે ફોરેન બેંક છે એ જો પોતાની PSL થ્રુ ઓબ્લિગેશન જે છે એ પૂરી નહીં કરે તો એનો વધેલો ફંડ ક્યાં જશે? સ્મોલ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ફંડની અંદર જશે. અને આ ફંડનું હેન્ડલિંગ હાલ SIDBI કરે છે. હવે પછી મિત્રો જોઈશું ફિસ્કલ પોલિસી થ્રુ કેવી રીતે ગવર્મેન્ટ જે છે એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે છે. લાસ્ટ છે મિત્રો ફિસ્કલ પોલિસી.
તો ફિસ્કલ પોલિસીની અંદર મિત્રો બે ટૂલ્સનો ઉપયોગ કરશે ગવર્મેન્ટ, જેમાં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સની અંદર વધારો કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે હાલ ડાયરેક્ટ ટેક્સના જુદા જુદા સ્લેબ છે, એ સ્લેબના રેટની અંદર જો ગવર્મેન્ટ જે છે એ વધારો કરી દેશે તો અલ્ટિમેટલી લોકો પાસે કેવા રહેશે? નાણાં ઓછા. અને જો નાણાં ઓછા હશે, નાણાં અથવા પૈસા જો ઓછા હશે તો ડિમાન્ડમાં ઘટાડો થઈ શકે છે. એના પછી છે ઇનડાયરેક્ટ ટેક્સ. એના પછી છે મિત્રો ઇનડાયરેક્ટ ટેક્સ. જો આ ઇનડાયરેક્ટ ટેક્સમાં વધારો કરો તો કોઈ પણ XYZ ગુડ્સ અથવા સર્વિસની કિંમતમાં શું થશે? વધારો. અને જે સર્વિસની કિંમતમાં જો વધારો થશે તો લોકો દ્વારા એની માંગમાં પણ ઘટાડો થઈ શકે છે. એના પછી લાસ્ટ છે મિત્રો પબ્લિક એક્સપેન્ડિચર. ફોર એક્ઝામ્પલ મનરેગા થ્રુ ગવર્મેન્ટ હાલ 100 કરોડ રૂપિયા ખર્ચ કરે છે, તો એ ઘટાડીને 50 કરોડ કરી દેશે તો લોકો પાસે જે છે એ કેવા પૈસાનું જે માત્રા જે છે એ કેવી આવશે? ઓછા પ્રમાણમાં આવશે. અને જ્યારે લોકો પાસે પૈસા જ ઓછા હશે તો માંગમાં ઓટોમેટિક ઘટાડો થઈ જશે. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. હવે પછી મળીશું મિત્રો બજેટ રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ સાથે. થેન્ક યુ.